નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। એમ તો તમે પાવભાજી તો ખાધી જ હશે, પણ આપણે આ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે દૂધીની ભાજી બનાવવાના છે। જે ભાજી આપણા બાળકો પણ એકદમ સરસ રીતે ખાઈ શકશે। એ લોકોને ખબર બી નહીં પડશે કે આપણે આ પાવભાજી બટાકાની નથી, દૂધીની છે। તો ચલો આપણે સામગ્રી ફટાફટ જોઈ લઈએ। તો પહેલાં આપણે કુકર લઈ લેવાનું છે અને દૂધી લીધી છે। તો મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને દૂધી એકદમ સરસ રીતે આપણે કૂણી આવે છે એવી લેવાની છે। ઓ બિયા હોય એવી દૂધી નથી લેવાની આપણે। અને આપણે વટાણા લીધેલા છે, એ આપણે 200 ગ્રામ જેટલા વટાણા લીધેલા છે। તો બધા આપણે અંદર ઉમેરી લઈશું બધું। અને એની અંદર જ આપણે બાફવા માટે થોડી હળદર લઈ લઈશું આપણે ચપટી। એની અંદર લાલ મરચું છે એ પણ ચપટી લઈ લઈશું, અડધી ચમચી જેટલું। મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। અને એની અંદર હવે પાણી અંદર ઉમેરી લઈશું થોડું। તો પાણી આપણે અંદર ઉમેરી લીધું છે અને આપણે એને બાફવા માટે મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી દૂધી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તો આપણે એને ક્રશ કરી લઈશું બરાબર। ક્રશ કરી લઈએ એટલે આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર આપણે તેલ અંદર ઉમેરી લઈશું। તો તેલ આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। અને જો બટર ના હોય તો તમે આ ઘી પણ ઘરનો ઉપયોગ કરી શકો છો, એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। એમ તો છોકરાઓ ઘી ખાતા નથી, પણ આપણે આવી રીતે કશાકમાં પણ ઉમેરીએ તો આપણે એ પ્રમાણે છોકરાઓ પણ ખાઈ શકશે। અડધી ચમચી જીરું, જીરું આપણું થઈ જાય એટલે આપણે એના અંદર ચપટી આપણે પા ભાગ જેટલી આપણે હિંગ લઈ લઈશું આપણે। તો 2 ઝીણી કટ કરેલી ડુંગળી લીધેલી છે, એને કમ્પ્લીટ રીતે બરાબર આપણે હલાવી લઈશું પહેલાં। અને ડુંગળી થાય ત્યાં સુધી આપણે હલાવવાની છે, ત્યાં સુધી આપણે થોડુંક મીઠું લઈ લઈશું અંદર અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે। અને ડુંગળી જ્યાં સુધી ગુલાબી જેવી થાય નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ સરસ રીતે કમ્પ્લીટ, કલર પણ એનો સારો દેખાય છે। તો એના અંદર ટામેટાં છે એ પણ ઉમેરી લઈશું અને ટામેટાં પણ આપણે 2 લીધેલા છે ટામેટાં મોટા। અને એને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને એને આપણે ટામેટાને પણ થવા દઈશું। તો તમે જોઈ શકો છો ટામેટાં પણ એકદમ સરસ રીતે આપણા ચડી ગયા છે। તો એના અંદર આપણે મસાલો કરી લઈશું। તો અડધી ચમચી ધાણા જીરું લીધું છે, હળદર લીધી છે અડધી ચમચી, અને આપણે આ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે લસણ અને લાલ મરચાંની પેસ્ટ કરેલી છે એ લીધેલી છે। તો એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે ખાવામાં। તો બધું મિક્સ કરી લઈશું આપણે। મેં લસણની કળીઓ 10-12 જેવી લીધી છે અને લાલ મરચું એક નાની 3-4 ચમચી જેટલું લીધું છે। એ પ્રમાણે તમે પણ જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો। તો બરાબર આપણે પહેલાં કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું। તો ચમચાના મદદથી બરાબર આપણે એને બરાબર ક્રશ કરવાનું છે। તો સરસ રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ પણ શકો છો। તો સરસ રીતે બધું ચડી ગયું છે આપણું મસાલો। તો એના અંદર આપણે પાવભાજીનો મસાલો છે એ આપણે લઈ લઈશું આપણે। તો 1 ચમચી જેટલું ગરમ મસાલો છે પાવભાજીનો એ લીધો છે અને ચપટી થોડુંક અંદર ઉમેરીશું આપણે અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે પાછું અને કમ્પ્લીટ રીતે બધું હલાવી લઈશું। અને આપણે આ પાવભાજીનું આપણે ક્રશ કર્યું છે, દૂધી અને વટાણાનો ક્રશ કરેલો છે એ આપણે અંદર ઉમેરી લઈશું। તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે અંદર। તો એને આપણે કમ્પ્લીટ રીતે હલાવી લઈશું અને એને સારી રીતે 10-15 મિનિટ સુધી આપણે એને કમ્પ્લીટ રીતે થવા દેવાનું છે।
તો આપણે એના અંદર પહેલાં થોડી કોથમીર અંદર ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ તે હલાવીને આપણે 10-15 મિનિટ માટે એને થવા દેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો કે 10-15 મિનિટ થઈ ગઈ છે અને તમે એમ પણ જોઈ શકો છો કે આપણે આ ભાજી એકદમ બાર જેવી ભાજી જ લાગે છે, લાગતું જ નથી કે દૂધીની છે. તો આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.